જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આપણે આલ્ફામીટ ચેનલમાં। તો આજે આપણે જોવાના છે બંધારણના 30 પ્રશ્નો। તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સાચા વિધાનો તપાસો। વિધાન 1, અનુચ્છેદ 300 મુજબ લોકસભામાં એસસી એસટીને વસ્તીને આધારે અનામત અપાઈ છે। વિધાન 2, એસસી માટે લોકસભામાં 84 બેઠક અનામત રહેલી છે। વિધાન 3, એસટી માટે લોકસભામાં 47 બેઠક રહેલી છે। તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ। પ્રશ્ન નંબર 2, એંગ્લો ઇન્ડિયનને મળતું અનામત કયા બંધારણીય સુધારા દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું? અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 104મો બંધારણીય સુધારો। પ્રશ્ન નંબર 3, ખરા વિધાનો તપાસો। વિધાન 1, અનુચ્છેદ 334A મુજબ લોકસભા અને રાજ્યસભાની વિધાનસભામાં મહિલાને 33% અનામત આપવામાં આવશે। વિધાન 2, મહિલાને અનામત માટે 106મો બંધારણીય સુધારો 2023માં કરવામાં આવ્યો। અહીં ખરો જવાબ આવશે ઓપ્શન ડી, બંને સાચા છે। પ્રશ્ન નંબર 4, કયા બંધારણીય સુધારા દ્વારા એસસી અને એસટી માટે અલગ આયોગની રચના કરવામાં આવશે એવી જોગવાઈ થઈ? અહીં ખરો જવાબ આવશે ઓપ્શન સી, 89મો બંધારણીય સુધારો। પ્રશ્ન નંબર 5, ખરા વિધાનો તપાસો। વિધાન 1, અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની રચના અનુચ્છેદ 338A મુજબ થાય છે। વિધાન 2, અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો રહેલો છે। અહીં ખરો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર એક વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 6, જોડકા જોડો। વિધાન 1, સરકારી નોકરીમાં એસસી એસટી લોકોના ખાસ દાવા। વિધાન 2, સરકારી નોકરીમાં એંગ્લો ઇન્ડિયન લોકોના ખાસ દાવા। વિધાન 3, એંગ્લો ઇન્ડિયન માટેના શૈક્ષણિક સંસ્થાને ખાસ અનુદાન। અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે કે કયા ઓપ્શન સામે કયો જવાબ સાચો આવશે। તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 7, ખરા વિધાન તપાસો। વિધાન 1, અનુસૂચિત જાતિ આયોગમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હોય છે। વિધાન 2, અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 3 વર્ષનો રહેલો છે। વિધાન 3, અનુચ્છેદ 338માં અનુસૂચિત જાતિ આયોગનો ઉલ્લેખ રહેલ છે। વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ સાચા છે। પ્રશ્ન નંબર 8, કયા બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી કે રાજ્યનું વિધાનમંડળ ઓબીસીનો દરજ્જો આપી શકશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 105મો બંધારણીય સુધારો। પ્રશ્ન નંબર 9, અનામત સમયગાળા માટેની જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અહીં ખરો જવાબ આવશે ઓપ્શન એ, 334। પ્રશ્ન નંબર 10, ખરા વિધાન તપાસો। વિધાન 1, 1955માં બીસી ખેરની અધ્યક્ષતામાં રાજભાષા આયોગની રચના થઈ। વિધાન 2, 1957માં ગોવિંદ વલ્લભ પંતની અધ્યક્ષતામાં રાજભાષા સમિતિની રચના થઈ। અહીં ખરો જવાબ આવશે ઓપ્શન સી, બંને સાચા છે। પ્રશ્ન નંબર 11, દેવનાગરી લિપિવાળી હિન્દી સંઘની રાજભાષા રહેશે આવું કયા અનુચ્છેદમાં લખેલું છે? અહીં ખરો જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ 343। પ્રશ્ન નંબર 12, ખરા વિધાનો તપાસો। વિધાન નંબર 1, પરિશિષ્ટ 8માં ભાષાની યાદી આપેલી છે। વિધાન 2, ભાષા સંબંધી જોગવાઈ બંધારણના ભાગ 17માં રહેલી છે। વિધાન 3, હાલમાં બંધારણ માન્ય ભાષા 22 રહેલી છે। અહીં ખરો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ સાચા છે। પ્રશ્ન નંબર 13, જોડકા જોડો। અહીં આપણને ભાષા આપેલી છે અને તેની સામે બંધારણીય સુધારા આપેલા છે। તો તેમાં તમારે જણાવવાનું છે કે કઈ ભાષામાં કયો બંધારણીય સુધારો થયેલો છે। પહેલું સિંધી, બીજું મણિપુરી અને કોંકણી, અને ત્રીજી આવશે બોડો, ડોંગરી, મેથિલી અને સંથાલી। તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ। પ્રશ્ન નંબર 14, ખરા વિધાન તપાસો। વિધાન નંબર 1, સુપ્રીમ કોર્ટની ભાષા અંગ્રેજી રહેલી છે। વિધાન નંબર 2, હાઈકોર્ટની ભાષા
જે તે રાજ્યની મુખ્ય ભાષા રહેલી છે. વિધાન નંબર 3, તાબાની અદાલતની ભાષા સ્થાનિક રહેલી છે. અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી. અહીં વિધાન માત્ર 1 અને 3 સાચા છે. પ્રશ્ન નંબર 15, ન્યાયાલયની ભાષા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 348માં રહેલી છે. પ્રશ્ન નંબર 16, સંસદની ભાષા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલી છે? અહીં વિદ્યાર્થી મિત્રો ખરો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 120માં રહેલી છે. પ્રશ્ન નંબર 17, ખરા વિધાનો તપાસો. વિધાન નંબર 1, બંધારણના ભાગ 16માં કટોકટી સંધિ જોગવાઈ આપવામાં આવેલી છે. વિધાન નંબર 2, રાષ્ટ્રીય કટોકટી અંગેની પ્રેરણા જર્મનીમાંથી લેવામાં આવેલ છે. વિધાન નંબર 3, નાણાકીય કટોકટી અંગેની પ્રેરણા અમેરિકામાંથી લીધેલ છે. તો અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, માત્ર વિધાન 2 અને 3 સાચા છે. પ્રશ્ન નંબર 18, જોડકા જોડો. અહીં કટોકટી આપેલી છે, તેની સામે અનુચ્છેદ આપેલા છે. તો આમાં આપણે વિદ્યાર્થી મિત્રો કઈ કટોકટીમાં કયો અનુચ્છેદ લાગશે તે દર્શાવવાનું છે. તો નંબર 1, રાષ્ટ્રીય કટોકટી, 2, રાષ્ટ્રપતિ શાસન, 3, નાણાકીય કટોકટી. તો પ્રશ્ન નંબર 18માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19, ખરા વિધાન તપાસો. વિધાન 1, રાષ્ટ્રીય કટોકટી લાગુ થયાના 1 મહિનામાં સંસદના બંને ગૃહની મંજૂરી લેવી જરૂરી છે. વિધાન નંબર 2, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન તમામ અધિકાર સ્થગિત થાય છે. વિધાન નંબર 3, કટોકટી ફક્ત સમગ્ર દેશમાં એકસાથે જ લગાડી શકાય છે, કોઈ ચોક્કસ ભાગમાં લગાડી શકાતી નથી. અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, માત્ર વિધાન નંબર 1 જ ખરું છે. પ્રશ્ન નંબર 20, ખરા વિધાન તપાસો. વિધાન નંબર 1, અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે છે. વિધાન નંબર 2, રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 3 વર્ષ લંબાવી શકાય છે. વિધાન નંબર 3, રાષ્ટ્રપતિ શાસન લાગ્યાના 2 મહિનામાં સંસદના બંને ગૃહની મંજૂરી મળવી જરૂરી છે. અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલા તમામ. પ્રશ્ન નંબર 21, રાજ્યની સુરક્ષા કરવી એ કેન્દ્ર સરકારની ફરજ છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 355માં રહેલ છે. પ્રશ્ન નંબર 22, ખરા વિધાન તપાસો. વિધાન નંબર 1, નાણાકીય કટોકટીની પ્રેરણા અમેરિકામાંથી લીધેલ છે. વિધાન નંબર 2, નાણાકીય કટોકટી લાગુ થયાના 1 મહિનામાં બંને ગૃહની મંજૂરી મળવી જરૂરી છે. વિધાન નંબર 3, નાણાકીય કટોકટી લાગુ થતાં તમામ પદાધિકારીઓના પગાર ભથ્થા ઘટી શકે અથવા અટકી શકે છે. અહીં ખરો જવાબ આવશે ઓપ્શન નંબર સી, માત્ર 1 વિધાન ખરું છે. નાણાકીય કટોકટીની પ્રેરણા અમેરિકામાંથી લીધેલ છે. પ્રશ્ન નંબર 23, જ્યારે દેશ આંતરિક રીતે ખતરામાં હોય ત્યારે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા અનુચ્છેદ 19 સ્થગિત થાય છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 358માં રહેલ છે. પ્રશ્ન નંબર 24, ખરા વિધાન તપાસો. વિધાન નંબર 1, 44માં બંધારણીય સુધારા દ્વારા આંતરિક અશાંતિને સ્થાને સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. વિધાન નંબર 2, રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધીમાં દેશમાં 2 વખત લગાડવામાં આવેલ છે. વિધાન નંબર 3, એસ.આર. બોમ્માઈ કેસ કર્ણાટક રાષ્ટ્રપતિ શાસન સાથે સંકળાયેલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખરો જવાબ આવશે ઓપ્શન નંબર સી, માત્ર 1 અને 3. પ્રશ્ન નંબર 25, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિર્દેશનું પાલન ના કરે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ખરો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 365માં રહેલ છે. પ્રશ્ન નંબર 26, ખરા વિધાન તપાસો. વિધાન નંબર 1, સંસદ કાયદો બનાવી ટ્રિબ્યુનલની રચના કરી શકે છે. વિધાન 2, વહીવટી ટ્રિબ્યુનલની રચના માત્ર સંસદ કરી શકે. વિધાન નંબર 3, વહીવટી સિવાય અન્ય બાબતમાં ટ્રિબ્યુનલની રચના
સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ પણ કરી શકે છે. અહીં ખરો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી. આપેલ તમામ વિધાનો ખરા છે. પ્રશ્ન નંબર 27. સંસદ કાયદો બનાવી ટ્રિબ્યુનલની રચના કરી શકે છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલી છે? અહીં ખરો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી 323A માં રહેલી છે. પ્રશ્ન નંબર 28. ખરા વિધાન તપાસો. વિધાન નંબર 1. ટ્રિબ્યુનલ અર્ધન્યાયિક સંસ્થા રહેલી છે. વિધાન 2. 42મો બંધારણીય સુધારા દ્વારા 14A ઉમેરવામાં આવ્યો હતો. અહીં ખરો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી. બંને સાચા છે. પ્રશ્ન નંબર 29. સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ કાયદો બનાવી ટ્રિબ્યુનલની રચના કરી શકશે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલ છે? તો અહીં ખરો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી 323B માં રહેલ છે. પ્રશ્ન નંબર 30. ખરા વિધાન તપાસો. વિધાન નંબર 1. બંધારણના પ્રારંભ સમયે 12 બંધારણ માન્ય ભાષા હતી. વિધાન નંબર 2. અનુચ્છેદ 350માં ફરિયાદ તથા અસંતોષ નિવારણની ભાષા અંગેનો ઉલ્લેખ છે. વિધાન નંબર 3. અનુચ્છેદ 350B અંતર્ગત રાષ્ટ્રપતિ લઘુમતી ભાષાના વિકાસ માટે લઘુમતી 5 કમિશનરની નિમણૂક કરશે. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી. માત્ર વિધાન 2 અને 3 સાચા છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. હવે પછી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.